સાહેબ રિક્ષા ચાલક કોઈ કરોડપતિ કે કોઈ લાખોપતિ હોતો નથી. ખોટા નિર્દોષ માણસોનો ભોગ ના લેવો કે બસમાં ઘેટા બકરાની જેમ ભરે છે તો પોલીસ વાળા એમનો વિરોધ કેમ નથી કરતા? તો તમે તમારા ફેમિલીને કહેજો કે પાછળ સ્ટીકર જોઈને એનો ફોટો પાડી દે પછી તમે બેસો. બાકી હોસ્પિટલ હોય, સ્કૂલ વાળા હોય, એ લોકોને કોઈને નથી રોકવામાં આવતું. સામે કહ્યું ને 90% તો સારા જ છે, 10% એવા હોય છે કે એનો ગેરકાનૂની એમના કામ હોય છે. જેમ કે મારું પોતાનું ઘર જ મારા રિક્ષા પર ચાલે છે. જાદવ પર ગાડી જમા ના કરો, કેમ કે અત્યારે તહેવારનો માહોલ છે. અત્યારે ઘરે પૈસા લઈ જવાનો હોય, છોકરાને ભણાવવાનો હોય, ઘરે સંસાર ચલાવવાનું હોય, ત્યારે એ પોલીસની છે ને તાનાશાહી છે. તાનાશાહી એટલે કે ગમે તે ખાલી રિક્ષા હોય તો બી જમા કરી લે છે. અરે માણ પ્રમાણે પૂરું કરતો હોય માણસ, 500 રૂપિયા 1000 રૂપિયા કમાતો હોય અને જમા કરી 5-5, 10-10 રૂપિયાનો મેમો ક્યાંથી ભરે? તો અમારી માંગણી પૂરી નહીં થાય તો ફરીથી બી આંદોલનની ચીમકી ઉચ્ચારીએ છીએ અમે. બને જો તેમ તો આ સાંજ સુધીમાં આંદોલનનું અમારું જે હોય વાટાઘાટો થઈ જાય તો સારું છે. અમદાવાદ શહેરની અંદર રિક્ષાઓની અંદર લૂંટની ઘટનાઓ જે છે તે યથાવત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ લાલાક કરવામાં આવી છે. ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત તમામ રિક્ષાઓ જે છે તેમાં મીટર છે કે નહીં ચેક કરવામાં આવે છે અને તેને ડિટેન કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજના દિવસે રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન જે છે તે કેમેરામેનને કંઈક દ્રશ્ય બતાવશે. રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન જે છે તે ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહ્યું છે અને મહત્વની વાત કહી શકાય કે આજે તમામ રિક્ષાના દ્રશ્યો છે તે અમે ચોક્કસથી તમને બતાવીએ કે આ રિક્ષા જે છે તે રિક્ષા ક્યાંક ને ક્યાંક અહીંયા હડતાલ પર જોવા મળી રહી છે. એક દિવસીય હડતાલ છે ખાસ કરીને જોવા મળી રહી છે. રિક્ષા ચાલક રોજગાર બચાવ યુનિયન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તમામ એવા લોકો દ્વારા આ આંદોલન જે છે તે ક્યાંક ને ક્યાંક આજે નક્કી કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરની અંદર વિવિધ અલગ અલગ વિસ્તારોની અંદર આ રિક્ષા જે છે તે હડતાલ આજે જોવા મળી રહી છે. ત્યારે પેસેન્જરોને પણ હાલાકીનો સામનો ક્યાંક ને ક્યાંક કરવો પડી રહ્યો છે. ત્યારે આ તમામ જે રિક્ષા ચાલકો છે તે પણ ચોક્કસથી મહત્વની વાત કહી શકાય કે જે રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન છે એટલે કે હડતાલ છે તેને સમર્થન આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ ચોક્કસથી તે લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ દ્વારા અમારા ઉપર ખાસ દંડનીય કાર્યવાહી કરી અમારા રોજગાર છીનવવાની ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે યોગ્ય નથી અને રિક્ષા ચાલક એટલા માટે જ આજે હડતાલ કર્યું છે તે ચોક્કસથી એક સૌથી મોટો સવાલ છે. કયા કારણોસર હડતાલ કરવામાં આવી તે પણ એક સૌથી મોટો સવાલ છે. શું કહેવા માંગશો? શું નામ છે આપનું અને આપ કોણ છો? મારું નામ વાઘેલા શ્રવણ મુરજીભાઈ, ચાંદખેડા એરિયા પ્રમુખ, એકતા યુનિયનનો છું. અરે શું કહેશો? રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન આજે જાહેર કરવામાં આવ્યું છે. એક દિવસીય રિક્ષા હડતાલ છે. સમગ્ર શહેરમાં રિક્ષા ચાલકોનું આજે હડતાલ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી, ચાંદખેડામાં પણ તેની અસર જોવા મળી, સ્નેહ પ્લાઝા ખાતે. શું કહેશો? હું શ્રવણ કુમાર એવું કહેવા માંગુ છું મીડિયા માધ્યમથી કે અત્યારે જે પોલીસની છે ને તાનાશાહી છે. તાનાશાહી એટલે કે ગમે તે ખાલી રિક્ષા હોય તો બી જમા કરી લે છે. અરે માણ પ્રમાણે પૂરું કરતો હોય માણસ, 500 રૂપિયા 1000 રૂપિયા કમાતો હોય અને જમા કરી 5-5, 10-10 રૂપિયાનો મેમો ક્યાંથી ભરે? તો અમારે મીડિયાથી માધ્યમથી કહેવા માંગુ છું કે પોલીસની આવી તાનાશાહી ના ચાલે. જે ગેરકાયદેસર ચલાવો તમે એની ઉપર એક્શન લો ના નથી, પણ જે રેગ્યુલર ચલાવતા હોય તો એના ઉપર એક્શન ના લો. ખોટા નિર્દોષ માણસોનો ભોગ ના લેવો અને બને લાયસન્સ ના હોય જે ગેરકાનૂની ચલાવતા હોય તેના. અને મીટરની ડ્રાઈવ ચાલી રહી છે ને, જે રિક્ષામાં મીટર નથી તો કાર્યવાહી તો થશે. મીટરની કાર્યવાહી ઠીક છે, પણ મીટર ઉપર કોઈ કાયદેસર પેસેન્જર બેસતા નથી, કેમ કે અત્યારે ઓનલાઈન નો જમાનો છે, બરોબર? તો કોઈ પેસેન્જર મીટર ઉપર બેસતા નહીં. મીટરો કાયદા પણ જે નિયમો છે એ તો આપણે પાળવા પડશે. નિયમ તો રેગ્યુલર બધા પાડે જ છે, પણ કોઈ મીટર ઉપર બેસતું નથી, બરોબર? એટલે અમારી સરકારને કહેવાનું એમ છે કે મીટરનો કાયદો જે બંધ કરે અને ઓનલાઈન જે ચાલતી એના જો ભાડા ઓછા આપે છે ઓનલાઈનમાં તો એના ભાડા વધારે. અમારો એટલો મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું. અને કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડ ની વાત કરવામાં આવે, મોડી રાત્રે આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહી છે. જે પણ રિક્ષામાં બેસે છે અવાવરૂ જગ્યા પર ધાક ધમકી આપી લૂંટી લેવામાં આવે છે. એવું નથી લાગતું રિક્ષા ચાલકોના નામ બગડે છે અમુક રિક્ષાઓના કારણે, અથવા અમદાવાદ શહેરનું પણ નામ બદનામમાં? શું છે, 100% રિક્ષા હોય ને 100%માંથી 90% સારા હોય, 10% ખરાબ હોય. એ 10%ના હિસાબે 90% બી બદનામ થાય છે. તો મારું બી એવું કેવું હોય કે જે રિક્ષા ચલાવતા હોય તો તમે બી ધ્યાન રાખો કે કયા પેસેન્જરો કેવા છે, કેવા ડ્રાઈવર છે. તમે ધ્યાન આપો. તમારા ઘરના જો ફેમિલી નીકળતા હોય ને તો સ્ટીકર પાછળ મારેલું હોય તો તેનો તમે ફોટો લઈ લો તો તમને ખબર પડે રિક્ષાવાળા કોણ છે કે કોણ નહીં. અને પરિપત્ર પોલીસવાળાએ બહાર પાડ્યું કે પાછળ સ્ટીકર હોવું જ જોઈએ. તો તમે તમારા ફેમિલીને કહેજો કે પાછળ સ્ટીકર જોઈને એનો ફોટો પાડી દે પછી તમે બેસો. કે તમે પેસેન્જરો તમે ત્યાં ધ્યાન નથી આપતા અને પછી આવો બનાવ બને છે, પછી રિક્ષાના નામ લો. પછી જે સીધા માણસો હોય છે પેસેન્જરોની
પેસેન્જરની ખાસી ભૂલ છે. રિક્ષા ચાલક રિક્ષા ચાલકની રિક્ષા તો વ્યવસ્થિત ચલાવે જ છે. રિક્ષામાં કહ્યું ને 90% તો સારા જ છે, 10% જેવા હોય છે કે એનો ગેરકાનૂની એમના કામ હોય છે. એટલે તમારા મીડિયા માધ્યમથી એમ કહું છું કે પોલીસ વાળાની અત્યારે તાનાશાહી બહુ છે. ગમે તેમ ગાડી જમા કરી દે છે તો ઘરે ગાડી જમા ના કરે અને ઓનલાઈન મેમો આપે છે. મિનિમમ 500 રૂપિયાનો મેમો આપે છે, આ તો 1500 1500 નો મેમો આપે એ ખોટું છે. શું કહેશો પોલીસને? શું કહેશો તમે? પોલીસને મારી એટલી નમ્ર વિનંતી છે કે તમે કાયદેસર જે ચલાવતા હોય, તમે વીમા પાર્સિંગ ગાડી ચલાવી તો એને જવા દો, અને જે લાયસન્સ ના હોય તો તમે ચલો એને મેમો આપીને 500 રૂપિયા મેમો આપીને જવા દો, પણ ગાડી જમા ના કરો. કેમ કે અત્યારે તહેવારનો માહોલ છે, અત્યારે ઘરે પૈસા લઈ જવાનો હોય, છોકરાને ભણાવવાનો હોય, ઘરે સંસાર ચલાવવાનું હોય, એટલે મારા માધ્યમથી એવું કેવું છે કે તમે હાલ કોઈ ગાડી જમા ના કરો. શું કહેશો? તમે પણ રિક્ષા ચાલક છો? અમે એવું છે, રિક્ષા ચાલક છો? હા રિક્ષા ચાલક છું. શું કહેવા માંગો છો? એટલે અમે એવું છે કે લાયસન્સ ના હોય એને કાયદેસર કરો. અમે સપોર્ટમાં ઉભા છે, રિક્ષા ડ્રાઈવરો ઉભા છે, બરાબર. લાયસન્સ ના હોય એની જમા લઈ લો ગાડી, પછી એની કાયદેસર હોય, લાયસન્સ હોય, પાર્સિંગ વીમો હોય તો બી ગાડી જમા લેવામાં આવે. લાખ ખોટી વસ્તુ છે. પોલીસને અમે સપોર્ટ કરવા માંગીએ. શું કહેશો? તમે પણ રિક્ષા ચાલક છો? હાજી રિક્ષા ચાલક છે, પણ જે રિક્ષાવાળા ભાઈઓને જે તકલીફ પડે છે અને જે પોલીસ તંત્ર જે તમામને હેરાન કરે છે, હેરાન ના કરે. હું નિવેદન કરું છું કમિશનર સાહેબને કે તમામ રિક્ષાવાળાઓને હેરાન ના કરો. જેની જોડે લાયસન્સ નથી અત્યારે વીમો રિક્ષાવાળા વીમો ક્યાંથી લઈ શકે કે રોજ 500 રૂપિયા કમાય છે, 500 રૂપિયામાં 8,500 નો વીમો ક્યાંથી લઈ શકે? એની જોડે લાયસન્સ છે, પીયુસી છે અને આરટી બુક છે, એને જવા દો ને. એને શું કામ હેરાન કરો છો પોલીસ? તમે પણ રિક્ષા કઈ નહીં, બીજાના કારણે અમારે હેરાન થવું પડે ને. બીજાના કારણે અમારે હેરાન થવું પડે. સારા માણસો બગડી જાય એવું છે. કેટલા દિવસની હડતાલ છે? એક દિવસની હડતાલ? હા, અત્યારે હાલ તો 1 જ દિવસની હડતાલ કરી છે અને અમારું કેવું તો એક જ છે કે જે કાયદેસર ના એમને તમે જમા કરો, એનાથી અમને કોઈ વિરોધ નથી. અને બીજી વસ્તુ કે રિક્ષામાં કઈ 5 પેસેન્જર હોય તો તમે જમા કરી શકો છો, બરાબર. તો આ નિયમ લાગુ તો બધાને પડે જ છે ને. અને બીજી વસ્તુ કે બસમાં ઘેટા બકરાની જેમ ભરે છે તો પોલીસ વાળા એમનો વિરોધ કેમ નથી કરતા? અમારી માંગ આટલી છે કે તમે વિરોધ કરો તો બધાનો કરો. બાકી રિક્ષાવાળા અત્યારે હાલ એક બનાવ એવો બન્યો કે કોઈ એરિયામાં બન્યો, ખબર નહીં ક્યાં બન્યો, પણ કે કોઈ આખા ફેમિલીએ આત્મહત્યા કરી લીધી છે. હવે એને રિક્ષા ઉપર એનું ઘર હતું અને એને ભાઈએ પોતે આત્મહત્યા કરી લીધી. એના માંગ શું કરો છો પોલીસ? માંગ એક જ છે કે ખોટી રીતે જે લીગલ હોય એમને હેરાન ના કરશો, અને બીજું વસ્તુ જે લીગલ ના એમની રિક્ષાઓ જમા કરો એનાથી અમને કોઈ મતલબ નથી. રિક્ષાઓ રોકવામાં અહીંયા આવી રહી છે. ચાંદખેડાના સ્નેહ પ્લાઝા ખાતે રિક્ષાઓ રોકવામાં આવી રહી છે. શું કહેશો? કેવા પ્રકારની રિક્ષાઓ? શું ઇમરજન્સી સેવા, હોસ્પિટલ કે સ્કૂલ જવા વાળી રિક્ષાઓ છે, તમામ રિક્ષાઓને જવા દેવામાં આવે છે અથવા તમામ રિક્ષાઓ રોકવામાં આવે? ના સાહેબ, માત્ર ને માત્ર જે પેસેન્જર ભરેલી રિક્ષા હોય છે ને એ લોકોને જ રોકવામાં આવે છે. બાકી હોસ્પિટલ હોય, સ્કૂલ વાળા હોય એ લોકોને કોઈને નથી રોકવામાં આવતા. એ લોકોને જવા દેવામાં આવે છે. એ લોકો કે હોસ્પિટલ જવું છે, અમે ફાઇલ પણ નથી માંગતા, ફાઇલ બતાવો, ફાઇલ પણ નથી માંગતા. બસ એમને કે હોસ્પિટલ અમે જવા દઈએ છીએ. અને સાહેબ રિક્ષા ચાલકોને જે કનડગત અત્યારે થઈ રહી છે, પ્રશાસન શું કહેશો? પેસેન્જરના ભાડા પર રિક્ષા ચાલકનું ઘર ચાલે છે. આજે એક દિવસ હડતાલ છે, કેટલાનું નુકસાન થઈ શકે? પરિવાર પર કેવી અસર પડી શકે? સાહેબ, રિક્ષા ચાલક કોઈ કરોડપતિ કે કોઈ લાખોપતિ હોતો નથી. એમ જ કહું છું ને કે આજે એક દિવસની રિક્ષાનું નુકસાન થાય, પેસેન્જરનું ભાડું ન મળે, રિક્ષા ચાલકને નુકસાન થાય, પરિવાર પર કેવી અસર? આપના માટે આ પ્રશ્ન છે. બહુ માઠી અસર થાય સાહેબ. 500-700 રૂપિયા રિક્ષાવાળો કમાતો હોય, એમાં જો આજે એક દિવસ હડતાલ કરવામાં આજનો દિવસ ફેલ જશે તો આજનો દિવસ એને કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. શું કહેશો? ઘણા રિક્ષાઓ બિચારા ભાડે બી ફેરવતા હોય, ભાડું પણ આપવાનું, પરિવાર પણ ચલાવવાનું. દરેક રિક્ષાવાળાનો એક પરિવાર હોય છે. પરિવાર ઉપર દરેકને લોકો સરકારે કે ગમે તે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આ લોકોનો પરિવાર છે. રિક્ષાને ભલે જેનો વાંક હોય, કોઈનો ગુનો હોય, કોઈનાથી ગંભીર ગુનો થઈ ગયો તો એને સજા આલો. બીજા બધા રિક્ષાવાળાઓનો શું લેવા દેવા, શું વાંક? એ લોકો જોડે કાગળિયા હોય, કોઈ ભાડે રિક્ષા ચલાવતું હોય, કોઈ ઘર ચલાવતું હોય. જેમ કે મારું પોતાનું ઘર જ મારા રિક્ષા પર ચાલે છે, તો રિક્ષાઓ આજે ધારો કે બંધ કરી દઈએ તો અમને પણ આજે આવનારા સમયમાં ધારો કે આ ડ્રાઈવ પ્રમાણે આવનારા સમયમાં કદાચ આપની રિક્ષાવાળાઓની આ જે માંગો છે પૂરી નહીં થાય, આપ લોકો શું કરશો? જો અમારી માંગણી પૂરી નહીં થાય તો ફરીથી બી આંદોલનની ચીમકી ઉચ્ચારીએ છીએ અમે. બને જો તેમ તો આ સાંજ સુધીમાં આંદોલનનું અમારું જે હોય વાટાઘાટો થઈ જાય તો સારું છે. અને જે અત્યારે ગાડી જમા કરી છે તો પોલીસ સાહેબને અમારી નમ્ર વિનંતી છે એટલે ગાડીને મુક્ત કરી કે અને મેમો ના બનાવે, તેમને જમા કરેલી ગાડીઓ મુક્ત કરી દે તેવી નમ્ર વિનંતી છે. ચોક્કસથી તો આ તમામ રિક્ષા ચાલકો છે. રિક્ષા ચાલક
રોજગાર બચાવો આંદોલન માટે એક દિવસીય રિક્ષા હડતાલ ખાસ કરીને અમદાવાદ ખાતે કરવામાં આવી છે. તમામ લોકો ચાંદખેડાના સ્નેહ પ્લાઝા ખાતે આ તમામ લોકો એકત્ર જોવા મળી રહ્યા છે. મહત્વની વાત કહી શકાય કે તમામ લોકોની માંગ જે પાછળ રિક્ષાના પર દ્રશ્ય બતાવીશું કે કયા પ્રકારની રિક્ષાઓ રોકવામાં આવી રહી છે, એટલે ચોક્કસથી કયા પ્રકારની રિક્ષાઓ રોકવામાં આવી રહી છે તે પણ સૌથી મોટો સવાલ છે. ટ્રાફિક પોલીસને નિવેદન કરી રહ્યા છે કે દંડનીય કાર્યવાહી ચોક્કસથી કરો. જો તમારી પાસે ડોક્યુમેન્ટ પૂરતા ના હોય તો તેવા લોકો ઉપર ટ્રાફિક પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરે, તેમાં કોઈ ના નથી આ રિક્ષા ચાલકોની. પરંતુ જે વગર કોઈ કારણે રિક્ષા ચાલકો ભોગ બની રહ્યા છે અને જો તે લોકો ઉપર રિક્ષાઓ તેમની જમા લેવામાં આવે છે તો તે લોકોને તકલીફ ખૂબ જ પડી રહી છે. આ પ્રકારની તેમની ચોક્કસથી માંગ છે. અહીંયા એક રિક્ષા ચાલકને ઊભી રાખવામાં આવે છે. કેમ આપને ઊભી રાખવામાં આવી? હડતાલ છે. સાઈડમાં લેવા દો પહેલા ગાડી. ચોક્કસથી આ તમામ લોકો જે છે તે ચોક્કસથી એવી પ્રકારની માંગ કરી રહ્યા છે કે જે લોકો પાસે પૂરતા દસ્તાવેજો ના હોય તે લોકોને ચોક્કસથી પોલીસ પકડે, દંડનીય કાર્યવાહી કરે. કાયદા અને તે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ચોક્કસથી તૈયાર છે. પરંતુ જે લોકોની રિક્ષા જમા લેવામાં આવે છે તે લોકોની રિક્ષા જમા ન લેવામાં આવે, દંડનીય કાર્યવાહી કરી તેમને છોડવામાં આવે. એટલા માટે કારણ કે જો રિક્ષા હશે તો પરિવારનું ગુજરાન તે લોકો ચલાવી શકશે તેવું તે પ્રકારની માંગ છે. રિક્ષાના દ્રશ્ય બતાવ્યા. આ તમામ રિક્ષાઓ જે છે તે ખાસ કરીને અહીંયા ચોક્કસથી રોકવામાં આવી છે અને તમામ આવતી જતી રિક્ષાઓ આ લોકો દ્વારા રોકવામાં આવે છે. સ્નેહ પ્લાઝા ખાતેના દ્રશ્ય બતાવીએ. સામેનો જે દ્રશ્ય છે તે સ્નેહ પ્લાઝા ખાતેથી આવે છે અને આ સાઈડનો જે રસ્તો જે છે તે ચાંદખેડા તરફ જાય છે. તમામ માંગો સાથે આજે રિક્ષા ચાલક રોજગાર બચાવો આંદોલન કરવામાં આવી રહ્યું છે. હવે આ આંદોલન એક દિવસીય છે.